સોઇલમાં પરમિએબિલિટી એન્ડ સીપેજમાં નેક્સ્ટ ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ પરમિએબિલિટી. પરમિએબિલિટીને ઇફેક્ટ કરતા ફેક્ટર્સ છે ગ્રેઇન સાઇઝ, પ્રોપર્ટી ઓફ પોર ફ્લુઇડ, વોટર રેશિયો, વોઇડ રેશિયો, સ્ટ્રક્ચરલ એરેન્જમેન્ટ ઓફ પાર્ટિકલ્સ એન્ડ સેટિસ્ફેક્શન, એન્ટ્રેપ્ડ એર, એડઝોર્બ્ડ વોટર. બરાબર. એમાં ફર્સ્ટ છે ગ્રેઇન સાઇઝ. બરાબર. તો સામાન્ય રીતે સોઇલની પરમિએબિલિટી એના કણોના સાઇઝના સ્ક્વેર્સના સમપ્રમાણમાં હોય છે. બરાબર. સામાન્ય રીતે સોઇલની પરમિએબિલિટી એના કણોના સાઇઝના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. એલન હેઝને 1982માં ઇક્વેશન આપ્યું છે કે ઇક્વલ્સ ટુ CD10². D10 ઇક્વલ્સ ટુ શું થશે? એનો વ્યાસ એટલે કે ડાયામીટર એનો, અને C ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. બરાબર. એની વેલ્યુ કેટલી રહેશે? 100 to 150. બરાબર. સેકન્ડ છે કે છિદ્રોમાંનું જે લિક્વિડ છે એનો ગુણધર્મ. બરાબર. તો પરમિએબિલિટી સોઇલના છિદ્રોમાં રહેલા વોટરની ડેન્સિટીના સમપ્રમાણમાં અને વોટરની વિસ્કોસિટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પરમિએબિલિટી સોઇલના છિદ્રોમાં રહેલા વોટરની ડેન્સિટીના સમપ્રમાણમાં અને વોટરની વિસ્કોસિટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે K1/K2 ઇક્વલ્સ ટુ η2/η1. બરાબર. હવે K એટલે શું? પરમિએબિલિટી. બરાબર. અને નીટા એટલે એની સ્નિગ્ધતા. હવે એનું ટેમ્પરેચર આશરે 27 ડિગ્રીમાં એને રાખવામાં આવે, કન્વર્ટ કરવામાં આવે છે. બરાબર. K27 ઇક્વલ્સ ટુ K ઇન્ટુ નીટા અપન η27. હવે અહીંયા K27 શું ઇન્ડિકેટ કરે કે 27 ડિગ્રી સેલ્સિયસ પરમિએબિલિટી છે, અને η27 એ 27 ડિગ્રી સેલ્સિયસ એ સ્નિગ્ધતા છે, જે આપણે ઉપર જોયું ને કે K એટલે પારગમ્યતા અને નીટા એટલે સ્નિગ્ધતા. બરાબર. હવે સોઇલના રિક્તતાનો ગુણોત્તર. તો હવે પરમિએબિલિટી ઉપર રિક્તતા ગુણોત્તરનું શું અસર છે? બરાબર. તો આપણે અહીંયા એક ઇક્વેશન આપેલું છે. K ચલે છે E² અને K ચલે છે E²/1 + E. હવે લેબોરેટરીમાંથી જે આપણને ઇક્વેશન જાણવા મળ્યું છે, એટલે કે સેમિલોગ સ્કેલ K અને સામાન્ય સ્કેલ પર E લઈ ગ્રાફ દોરવામાં આવે તો સ્થૂળ અને સૂક્ષ્મ જે બંને સોઇલ માટે આપણે ગ્રાફ દોરીએ તેમાં આપણને સીધી રેખા મળે. બરાબર. બંને સોઇલ માટે, સ્થૂળ સોઇલ માટે બી અને સૂક્ષ્મ સોઇલ માટે બી. બરાબર. પછી છે સોઇલના કણોના માળખાની ગોઠવણી અને એના સ્તરોની ગોઠવણી. બરાબર. તો સોઇલના કણોના માળખાની ગોઠવણી અને એના કણોના માપ એટલે બરાબર એની સાઇઝ, એનો શેપ અને એની ડિપોઝિશનની જે છે મેથડ એના ઉપર આધાર રાખે છે. બરાબર. એટલે કે સોઇલનો જે ડિફરન્ટ માળખું છે, જેમ કે સિંગલ ગ્રેઇન માળખું, મધપૂડા જેવું માળખું, ફ્લોક્યુલેટેડ માળખું. બરાબર. એવા બધા જે છે એ બધા રચાય. બરાબર. અને જે ફ્લોક્યુલેટેડ માળખું છે એમાં પરમિએબિલિટી સૌથી વધારે હોય. આપણે જેટલા બી માળખા જોયા એમાં સૌથી વધુ પરમિએબિલિટી શેમાં હોય? ફ્લોક્યુલેટેડમાં. બરાબર. સ્તરીય સોઇલના જથ્થામાં જે સ્તરોના સમાંતર જે દિશાની પરમિએબિલિટી છે એના રાઇટ એંગલે આવેલી જે દિશાની પરમિએબિલિટી છે એના કરતાં વધારે હોય. બરાબર. જે સ્તરીય સોઇલના જથ્થામાં સ્તરોને જે લેવલ છે એના સમાંતર જ જે દિશાની પરમિએબિલિટી એના રાઇટ એંગલ પર આવેલી જે દિશા છે એની પરમિએબિલિટી કરતાં વધારે હોય. બરાબર. પછી છે સોઇલમાં ભરાઈ રહેલી હવા અને નકામો કચરો. તો એ કેવી રીતે ઇફેક્ટ કરે કે સોઇલમાં રહેલી જે એર છે એ
એકદમ સેચ્યુરેટ થાય તો એના પ્રમાણમાં ઘટાડે છે, બરાબર. અને એના લીધે શું થાય કે સોઇલની પરમિએબિલિટી પણ ઘટે. સોઇલમાં રહેલી રિક્તતાના સ્થાનોમાં ભરાઈ રહેલો જે વેસ્ટ કચરો છે એ વોટરના ફ્લોને અવરોધ કરે, બરાબર. એમાં કોઈ કચરો આવે તો એનો ફ્લો અવરોધાય જ, બરાબર. તો એનું ફ્લોઈંગ માટેની જે સ્પેસ છે એમાં ઘટાડો થાય, કચરો આવી જાય તો એના લીધે શું થાય, એની પરમિએબિલિટી પણ ઘટી જાય, બરાબર. તો સોઇલની જે રિક્તતાના સ્થાનોમાં જો કચરો ભરાઈ રહે તો જે લિક્વિડ ફ્લો થાય છે એને અવરોધ પડે અને એને ફ્લો થવા માટેની સ્પેસ પણ ઘટી જાય, અને એ સ્પેસ ઘટી જાય એટલે શું થાય, એની પરમિએબિલિટી પણ ઘટી જાય, બરાબર. ક્લેયુક્ત સોઇલમાં શોષાયેલું જે વોટર છે એ શું છે, ક્લેયુક્ત સોઇલના કણોની આજુબાજુથી જે એબ્ઝોર્બ્ડ વોટર છે એ વોટરના ફ્લો માટેની જે સ્પેસ છે એમાં ઘટાડો કરે, બરાબર. એનાથી એની પરમિએબિલિટી ઘટે, બરાબર. હવે અહીંયા આપેલું છે કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી, બરાબર. ડિટર્મિનેશન ઓફ કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી ફાઇન્ડ કરવાની અહીંયા મેથડ્સ આપેલી છે. મેઇન પરમિએબિલિટી ફાઇન્ડ કરવા માટે 3 મેથડ છે. ફર્સ્ટ છે લેબોરેટરી મેથડ, સેકન્ડ છે ક્ષેત્રીય મેથડ અને થર્ડ છે પરોક્ષ મેથડ, બરાબર. તો હવે જે લેબોરેટરી મેથડ છે એમાં પણ પાછી 2 મેથડ છે. એમાં ફર્સ્ટ છે કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટ અને સેકન્ડ છે ફોલિંગ હેડ પરમિએબિલિટી ટેસ્ટ. આ શેની મેથડ થઈ, લેબોરેટરી ટેસ્ટની મેથડ થઈ આવે, બરાબર. હવે ક્ષેત્રીય રીતની 2 મેથડ છે, પમ્પિંગ આઉટ ટેસ્ટ અને પમ્પિંગ ઇન ટેસ્ટ. અને પરોક્ષ રીતની પાછી 3 મેથડ છે. ફર્સ્ટ છે કણ અને કદની ગણતરીની રીત, સેકન્ડ છે ક્ષૈતિજ કેપિલરિટી ટેસ્ટ અને લાસ્ટ છે કન્સોલિડેશન ટેસ્ટ, બરાબર. એના જે ડેટા મળે એના ઉપરથી આપણે એની પરોક્ષ રીતથી આપણે ફાઇન્ડ કરી શકીએ એની પરમિએબિલિટી, બરાબર. હવે અહીંયા પરમિએબિલિટી ફાઇન્ડ કરવાની કોન્સ્ટન્ટ હેડ મેથડ આપણે જોઈશું. તો એના માટે પહેલાં તમારે કયા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે, તો પરમિએબિલિટી મોલ્ડ જોઈશે, પરમિએબિલિટી ફાઇન્ડ કરવાની છે એટલા માટે. પછી સ્ટેન્ડ પાઇપ સેટ જોઈશે 5 to 20 mm ડાયામીટરવાળો. પછી કોન્સ્ટન્ટ હેડ ટાંકી જોઈશે, એક સિલિન્ડર જોઈશે, ફિલ્ટર પેપર જોઈશે, વેક્યુમ પંપ જોઈશે, 9.5 mm વાળી સયું જોઈશે, બરાબર. હવે આ જે ટેસ્ટ છે એનું શું મહત્ત્વ છે આપણે જોઈએ અહીંયા. તો ભૂગર્ભમાં જે વોટર છે એના કારણે જે આપણી મોટી બિલ્ડિંગો છે એના ફાઉન્ડેશન ફેલ થવાના ચાન્સીસ વધી જાય, બરાબર. હવે જે જલગ્રસ્ત વિસ્તારો છે આ બધા આપણે આગળ જોયેલા છે, બરાબર. આ બધા કન્ટેન્ટ જલગ્રસ્ત વિસ્તારો છે. મેં જેમ આગળ કહ્યું હતું કે જો નીચાણવાળા વિસ્તારો હોય તો એમાં પાણી ભરાઈ જાય, બરાબર. સોઇલના ડેમ છે એમાં શ્રવણ થાય. પછી જે આપણે એક્સકેવેશન કરીએ ફાઉન્ડેશન કરવા માટે તો એમાં બી પાણી ભેગું થઈ જાય તો એનો બી નિકાલ કરવા માટે પમ્પિંગની જરૂર પડે. આ બધા જ આપણે ટૉપિક આગળ જોયેલા છે, બરાબર. હવે અહીંયા તમને જે સેટઅપ બતાવેલું છે એ કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટનું સેટઅપ બતાવેલું છે, બરાબર. તો અહીંયા તમને બતાવેલું છે કે આ જે નીચે જે છે એ બોટમ ટેન્ક બતાવેલી છે, તમને દેખાય છે. આ જે ટેન્ક જેવું છે એ બોટમ ટેન્ક છે. પછી આ જે છે એ સ્ટોન છે, સ્ટોન કહો કાં તો પોરસ સ્ટોન કહો, બરાબર. પછી આ છે આપણે જે મેઝર કરવા માટે આપણે જે સિલિન્ડર મૂકીએ છીએ એ. પછી આ જે ઉપર જે છે એ આઉટલેટ છે અને એને વાલ્વ બી છે ઉપર, એટલે આઉટલેટ વાલ્વ થશે. અહીંયા ઉપર જે છે ઇનલેટ થશે, નીચે છે એ ઓવરફ્લો માટેનું છે, ઓવરફ્લો થાય તો એના માટે. પછી આ જે છે એ ઓવરહેડ ટેન્ક છે, બરાબર. એચ એટલે કોન્સ્ટન્ટ હેડ થશે તમારો, અને અહીંયા વાલ્વ આપેલો છે ક્લોઝ અને ઓપન કરવા માટે, અને અહીંયાથી તમને એર માટેનું આપેલું છે આ જે છે એ, બરાબર. હવે આપણે ટેસ્ટ જોઈએ તો એમાં સૌપ્રથમ શું કરવાનું કે 9.5 mm વાળી સીવ લીધી હતી આપણે, તો એમાંથી પસાર થઈ ગયેલી
2.5 kg સોઇલ લેવાની અને એને ઓવનમાં સૂકવવાની, બરાબર. અને જો એમાં જરૂર પડે તો વોટર કન્ટેન્ટ માટે થોડું ડિસ્ટિલ્ડ વોટર ઉમેરવાનું. પછી જે પરમિએબિલિટી મોલ્ડ જે છે એનું 1 ગ્રામ જે સંવેદનશીલતાવાળું બેલેન્સ લીધું હતું આપણે, એનું એમ્પ્ટી વેઇટ કરવાનું. એટલે એ શું ઇન્ડિકેટ કરશે? W1 ઇન્ડિકેટ કરશે, બરાબર. પરમિએબિલિટી મોલ્ડ જે લીધું હતું એ W1 ઇન્ડિકેટ કરશે એનું વેઇટ. પછી મોલ્ડનો અંદરનો વ્યાસ એટલે ડાયામીટર D થશે, એની જે હાઇટ છે એ L થશે, ઊંચાઈ જે છે એ, અને એનું જે કદ છે એ વોલ્યુમ એટલે કે V થશે. હવે મોલ્ડની અંદરની સાઈડ આપણે ગ્રીસ લગાડીશું જેથી સોઇલ ચીપકે નહીં, બરાબર. હવે સોઇલને મોલ્ડના 3 સ્તરમાં આપણે ભેગી કરવાની છે અને 25-25 ફટકા આપવાના છે, જેમ આગળ આપણે કોમ્પેક્શનની મેથડમાં જોયું હતું. આગળના ચેપ્ટરમાં 4th ચેપ્ટરમાં આપણે કોમ્પેક્શનમાં જોયું હતું. એ જ રીતે જેમ કે મોલ્ડમાં 3 ભાગ કરવાના છે, એમાં પહેલો ભાગ ભરવાનો છે સોઇલનો, એમાં 25 ફટકા આપવાના. પછી બીજો ભાગ ભરવાનો સોઇલનો, એને પાછા 25 ફટકા આપવાના. ત્રીજો ભાગ ભરવાનો સોઇલનો અને એના પાછા 25 ફટકા આપવાના, બરાબર. એ રીતે શું થશે? એની ડેન્સિટી મળશે આપણને કોમ્પેક્શન કર્યા પછી. હવે એ સોઇલનું મોલ્ડ સાથેનું વેઇટ કરવાનું અને એ વેઇટ મળશે એને શું ઇન્ડિકેટ કરવાનું? W2, બરાબર. હવે જે મોલ્ડમાં રહેલી જે ભીની સોઇલ છે એનું વેઇટ ફાઇન્ડ કરવા માટે આપણને W1 અને W2 તો મળ્યા જ છે. તો ભીની સોઇલનું વેઇટ ફાઇન્ડ કરવા માટે આપણે અહીંયા W ઇક્વલ્સ ટુ શું કરીશું? W2 આપણે ફાઇન્ડ કર્યું હતું એ માઇનસ W1, એટલે શું થશે? W ઇઝ ઇક્વલ ટુ W2 માઇનસ W1, બરાબર. હવે એક પોરસ સ્ટોન્સને વોટરમાં ઉકાળવાના છે, બરાબર, એના સેચ્યુરેશન થવા માટે. અને પછી મોલ્ડમાં બંને બાજુએ ફિલ્ટર પેપર ઉપર એ જે પોરસ સ્ટોન્સ છે એ મૂકી અને એને મોલ્ડ પર ફિટ કરવાના છે, બરાબર. હવે જે મોલ્ડમાં રહેલી જે સોઇલ છે એને સેચ્યુરેટ કરવા માટે મોલ્ડને 1 વીક માટે પાણીમાં મૂકી રાખવાનું છે, બરાબર. સેચ્યુરેટ થવા માટે એને પાણીમાં મૂકી રાખવાનું છે 1 વીક માટે, બરાબર. હવે એના પછી શું કરવાનું કે મોલ્ડના અપર સાઈડ આવેલો જે ઇનલેડ કોન્સ્ટન્ટ ટેન્ક છે, જે હેડ છે, એને નીચેની સાઈડ એને જોડી અને એની નીચેની સાઈડ જે આઉટલેટ વાલ્વ છે ને એને ખોલી નાખવાનો. અને જે કોન્સ્ટન્ટ પ્રવાહ ના મળે ત્યાં સુધી વોટરનો ફ્લો થવા દેવાનું, બરાબર. સૌ પ્રથમ શું કરવાનું તમારે કે મોલ્ડની જે અપર સાઈડ ઇનલેટ જે કોન્સ્ટન્ટ હેડ ટાંકી પર સાથે જે જોડાયેલું છે નીચેનો વાલ્વ એ ખોલી દેવાનો અને કોન્સ્ટન્ટ જ્યાં સુધી લિક્વિડ ના વહે ત્યાં સુધી એને ફ્લો થવા દેવાનું, બરાબર. હવે આપણને અહીંયા શું મેઝર કરવાનું છે? આપણે કોન્સ્ટન્ટ હેડ ફાઇન્ડ કરવાનું છે એના ઉપરથી, બરાબર. હવે કોન્સ્ટન્ટ હેડ રાખી અને કોઈ એક ચોક્કસ ટાઈમ માટે જે સિલિન્ડર હતું એમાં વોટરનો જેટલો બી જથ્થો ભેગો થાય એ મેઝર કરવાનો, બરાબર. તો હવે એની કેલ્ક્યુલેશન કરવા માટે અહીંયા ઇક્વેશન આપેલું છે કે સોઇલનું જે સેમ્પલ છે એનું એરિયા ફાઇન્ડ કરવા માટે A ઇક્વલ્સ ટુ π/4 ઇન્ટુ D², બરાબર. એનું ઇક્વેશન શું છે એરિયાનું? π/4 ઇન્ટુ D². હવે સોઇલનું વોલ્યુમ ફાઇન્ડ કરવા માટેનું અહીંયા ઇક્વેશન આપેલું છે કે V ઇક્વલ્સ ટુ π/4 ઇન્ટુ D² ઇન્ટુ L, બરાબર. શું થશે વોલ્યુમનું ઇક્વેશન? π/4 ઇન્ટુ D² ઇન્ટુ L, અને એનો યુનિટ શું થશે? cm³, કેમ કે વોલ્યુમ છે. વોલ્યુમમાં શું આવશે? લેન્થ, હાઇટ એન્ડ વિડ્થ, 3 આવશે, બરાબર.
હવે મોલ્ડમાં જે આપણે વેટ સોઇલ લીધી છે એનું વેટ કરવાનું છે, તો એ તો મેં તમને આગળ કીધું હતું કે એના વેટ માટેનું ઇક્વેશન છે W ઇક્વલ્સ ટુ આપણે W2 ફાઇન્ડ કર્યો તો એ માઇનસ આપણે જે એમ્પ્ટી મોલ્ડનું વેટ લીધું હતું એ થશે W1, એટલે કે W ઇક્વલ્સ ટુ W2 માઇનસ W1, બરાબર. હવે સોઇલની સૂડ ડેન્સિટી ફાઇન્ડ કરવા માટેનું આપણે આ ઇક્વેશન આગળના ચેપ્ટરમાં જોયું હતું. શું થશે? W/V, બરાબર. ગામા B ઇક્વલ્સ ટુ W/V, એટલે શું થશે? એનો યુનિટ g/cm³, બરાબર. હવે સોઇલ સેમ્પલને ઓવનમાં મૂકવાનું અને શું ફાઇન્ડ કરવાનું? ઓવનમાં મૂકવાથી શું ફાઇન્ડ થાય? સોઇલ સેમ્પલ ઓવનમાં મૂકીએ આપણે તો એનાથી વોટર કન્ટેન્ટ ફાઇન્ડ કરી શકીએ આપણે, બરાબર, પર્સન્ટેજમાં. અને સોઇલની ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવા માટેનું અહીંયા ઇક્વેશન છે Γ/D ઇક્વલ્સ ટુ Γ/B/1 પ્લસ W, બરાબર. હવે અહીંયા નીચે આ તમને જે ટેબલ આપ્યું છે એમાં આપણે જે બી વેલ્યુ લીધી છે એ અહીંયા પુટ આઉટ કરવાની છે, બરાબર. હવે ફર્સ્ટ એમાં છે કે વોટરનો જથ્થો છે તો એ Q થશે એનું, બરાબર. એટલે કે જેટલી બી વાર ટેસ્ટ કરીએ એમાં જે આપણે વોટરનો જથ્થો મળ્યો હોય આપણને એ ફાઇન્ડ કરવાનો, બરાબર. એ કેટલો થયો એ લખવાનું છે. પછી એના માટે એને કેટલો ટાઈમ લીધો છે. પછી કોન્સ્ટન્ટ હેડ છે. પછી I એટલે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ, આપણે જે આગળ જોયું હતું એનું ઇક્વેશન છે H/L, બરાબર. કે H એટલે હાઇટ અને L એટલે લેન્થ, બરાબર. એ તો આપણે જાણીએ જ છીએ કે એની હાઇટ કેટલી હોય અને લેન્થ કેટલી હોય, એના ઉપરથી આપણને હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ મળી જાય. પછી છે K ઇક્વલ્સ ટુ Q/T ઇન્ટુ 1/I ઇન્ટુ A, બરાબર. તો આપણને અહીંયા Q બી મળી ગયો, T બી મળી ગયો અને I બી મળી ગયો અને A એટલે આપણે એરિયા બી મળી ગયા, બરાબર. ઉપરના ઇક્વેશન પરથી π/4 ઇન્ટુ D², બરાબર. તો આ રીતે આ ટેસ્ટથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ? એનું પરમિએબિલિટી કોએફિશિયન્ટ સોઇલની, બરાબર. આ ટેસ્ટથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ? સોઇલની પરમિએબિલિટી ઓફ કોએફિશિયન્ટ, બરાબર. આ ટેસ્ટ પરથી આપણે પરમિએબિલિટી ઓફ કોએફિશિયન્ટ ફાઇન્ડ કરી શકીએ અને એનો યુનિટ છે cm/s, બરાબર.